તો આજે આપણે હતા સુરત અને અહીંથી આપણે જવાનું છે ડેડિયાપાડા તાલુકામાં ભાઈ, કેમ કે ત્યાં એક હનુમાનજી મહારાજનું મંદિર આવેલું છે. તો સુરત આપણે હતા કામરેજ, એટલે અહીંથી લગભગ 80-85 કિલોમીટર જેવું થાય છે. જો ભાઈ આવો બધો વિસ્તાર છે, અત્યારે જંગલ વિસ્તાર આપણે સુરત છે ત્યાં 40-45 કિલોમીટર કાપી લીધું છે. અને ફાઇનલી આપણે ભાઈ ડેડિયાપાડા તાલુકામાં પહોંચી ગયા છીએ અને તમને મંદિર બતાવવું ભાઈ. જો આ મંદિર છે ઉંબા હનુમાનજી મંદિર છે. તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું તો ભાઈ જો આ છે હનુમાનજી મહારાજ. બધા મિત્રો દર્શન કરી લ્યો અને સાથે છે મહાદેવનું મંદિર, મહાદેવના દર્શન કરાવી દઉં. અને ભાઈ આવું કંઈક મંદિરનું સ્ટ્રક્ચર છે ને આવું મંદિર છે, હનુમાનજી મહારાજ બિરાજમાન છે. અને ભાઈ આવા કંઈક ભીત ચિત્રો કરેલા છે અને આવી બધી સૂચનાઓ લખેલી છે અહીંયા. અને અહીંયા મૂર્તિ છે ભાઈ, આમાં જો આ હનુમાનજી મહારાજની મૂર્તિ છે ને, એમાં એવું માનવામાં આવે છે કે શનિ, રવિ અને મંગળવાર આ વારમાં મૂર્તિ ઉપાડવાની. તમે મનમાં જે વિચાર કરીને મૂર્તિ ઉપાડો તો તમારી ઈચ્છા પૂરી થાય જો મૂર્તિ ઉપડી જાય તો. એટલે આપણે મંદિરેથી દર્શન કરીને નીકળી ગયા ને ભાઈ રસ્તામાં જો આવો કંઈક ગામડાના નજારા આપણને જોવા મળ્યા. અને જો અમારે દેવભાઈ કેટલા મોજમાં છે, ફૂલ મોજમાં છે હો ભાઈ. કેમ કે પછી રિટર્ન આવતા હતા તો ભાઈ ગળતેશ્વર દર્શન કરવા ગયા મહાદેવના, શ્રાવણ મહિનાનો સોમવાર. તો જો અમારા દેવભાઈ બધાને કહે છે કે ચાલો, ગેટમાં દોડીને વહી ગયા. જો તો ભાઈ ગળતેશ્વર મંદિરે આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે. અને બાકી તમને અત્યારે જો બતાવો કે આવા દ્રશ્યો છે ગળતેશ્વર મહાદેવ મંદિરના. દેવભાઈ તો ફૂલ મોજમાં છે. જો મહાદેવને ભાળી ગયા ને કે બાપા કવડા મોટા મહાદેવ, કે જો હર હર મહાદેવ, જોયું. અને ભાઈ મંદિરની વાત કરીએ તો જો કંઈક આવો મંદિરનો નજારો તમને જોવા મળશે. અને આજ શ્રાવણ મહિનાનો સોમવાર છે એટલે અહીંયા માણસોની ટ્રાફિક વધારે છે. પછી ત્યાંથી આપણે નીકળી ગયા 12 જ્યોતિર્લિંગના દર્શન. ત્યાં છે ને ગુફાની અંદર જ છે, જે મહાદેવની મૂર્તિ હતી ને, જો આવી રીતના 12 જ્યોતિર્લિંગ છે ને બનાવેલા છે. તો એનાય તમને દર્શન કરાવી દઉં. પણ ટ્રાફિક આજ બહુ હતી ને એટલે તમને વિડીયો મારે વ્યવસ્થિત ઉતારવાનો નથી, પણ ચલાવી લેજો મિત્રો. કેમ કે જો આવી રીતના એને 12 જ્યોતિર્લિંગ અહીંયા બનાવેલા છે. અને ફાઇનલી અમારે દેવભાઈને જો દર્શન કરાવી દઈએ અમરનાથજીના, અમરનાથ. અને ભાઈ આવા 12 જ્યોતિર્લિંગના તમને દર્શન કરવા મળી જશે. તો આ છે આપણે સુરત કામરેજથી આગળ આવેલું છે ગળતેશ્વર મહાદેવનું મંદિર. તો આજ પછી રિટર્ન અમે આમથી આવતા હતા ડેડિયાપાડાથી, તો એમ થયું ચાલો અહીંયા મહાદેવના દર્શન કરતા જઈએ. તો તમને બધા મિત્રોને આજ 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવું, પણ ટ્રાફિક વધારે હોવાથી ભાઈ તમને વ્યવસ્થિત દર્શન કરાવી